વડોદરામાં જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે। આજવાનું લેવલ ઘટતા નર્મદાનું પાણી ખરીદવાની નોબત આવી શકે છે, જેને લઈને પાલિકા તંત્ર ઉપર ₹7 કરોડનો બોજો વધશે। હાલમાં શહેરના પૂર્વ વિસ્તાર સહિત અન્ય ઝોનમાં પણ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે અને જનતા પાણી માટે વલખા મારી રહી છે। વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવરની સપાટી ઘટીને 206 ફૂટે પહોંચી ગઈ છે, જેને કારણે શહેરીજનોને પૂરતો પાણી પુરવઠો પૂરો પાડવો તંત્ર માટે મુશ્કેલ બન્યો છે। બીજી તરફ મહીસાગર નદી નજીક રાયકા દોડકા ખાતે માટીની કામગીરી ચાલી રહી હોવાથી છેલ્લા 1 મહિનાથી મહીસાગરનું પાણી પણ ઓછા પ્રેશરથી મળી રહ્યું છે। આ ગંભીર પરિસ્થિતિ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે જો આજવા સરોવરનું લેવલ મેઇન્ટેન નહીં રહે તો આગામી સમયમાં નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવાની નોબત આવી શકે છે। જો નર્મદાનું પાણી ખરીદવું પડશે તો પાલિકાની તિજોરી પર અંદાજે ₹7 કરોડનો આર્થિક બોજો આવી શકે છે। હાલ તો પાલિકા તંત્ર જાણે ભગવાન ભરોસે બેઠું હોય તેમ સમયસર અને સારો વરસાદ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યું છે। જો વરસાદ લંબાશે તો વડોદરાવાસીઓએ આગામી દિવસોમાં આકરો જળ સંકટનો સામનો કરવો પડી શકે છે। આવે છે ટોટલીમાં ના અત્યારે તો 206.4ની સપાટી આપણે વડોદરામાં આજવા સરોવરથી આવતું પાણી લેવલ મેન્ટેન જ છે। 1 મહિના પૂરતું પાણી આ સફિશિયન્ટ પણ છે, પૂરતી રીતે આપણે આપી પણ શકશું। પણ મહીસાગર રાયકા દોડકા આ બધી જ જગ્યાએથી જ્યાંથી આપણે વડોદરા શહેરનું પાણી આવી રહ્યું છે એના માટે ફાજલપુર પણ અત્યારે આપણી કામગીરી ચાલુ છે, જે હંમેશા રેતી માટેથી ઓલવેઝ જે સફાઈની પ્રક્રિયા હોય છે એ ભાગરૂપે એક કામ ચાલુ છે। આજવાનું અત્યારે મેન્ટેન છે। ભગવાનને પ્રાર્થના કે સમયસર વરસાદ પડે ને આપણને કોઈ જ વાંધો ન આવે, પણ જો જરૂર પડે અને કદાચ લેવલને મેન્ટેન કરવું પડે તો એક સ્થિતિ પ્રમાણે એક આપણે આ એક પ્રિપરેશનના ભાગરૂપે કે જેથી કરીને સમયસર જો વરસાદ ન થયો તો લેવલ મેન્ટેન ન રહ્યું તો જ આપણે નર્મદા આગળથી પાણી લેવાની એક ગણતરી પ્રમાણે આગળ આયોજન કરેલું છે। અધિકારીને એવું કહે કે 208 ફૂટ શહેરીજનોને પાણી મળે, પણ અત્યારે 206 ફૂટ છે એટલે પાણીની હાલાકી ભોગવવી પડે છે। 208 207 જે રહ્યું એ આપણું ગ્રેવિટી, આપણે બહુ નસીબદાર છે કે સર સયાજીરાવ ગાયકવાડજીની જે આ સરસ આજવા સરોવર આખું વડોદરાને પાણી પૂરતું પૂર્વ વિસ્તારને બધાને છે એની અંદર ગ્રેવિટીના ધોરણે પાણી આવી રહ્યું છે। તો આ ગ્રેવિટી મેન્ટેનનો એક વિષય 208 207 હોય છે ગ્રેવિટી પ્રમાણે ફોર્સફુલી। બાકી અત્યારે જે આજવાનું પાણી છે એ આપણને વડોદરાને સારી રીતે 1 મહિનો ચાલે એવું છે, પણ પ્રિકોશનના ધ્યાનને લઈને આ એક નિર્ણય તરફ ગયા છે। થેન્ક યુ।